આજે આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 નો જે સબ્જેક્ટ છે એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ એમાં એક્સપેરિમેન્ટ નંબર 8 પરફોર્મ કરવાનો છે જેનું એમ છે પરફોર્મન્સ મેઝરમેન્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ. આજે જે છે આપણે પાવર ટ્રાન્સમિશન ડિવાઇસ પર જોવાના છીએ કયા કયા અલગ અલગ પ્રકારના સિસ્ટમ હોય છે. સૌથી પહેલાં જે છે બેલ્ટ ડ્રાઈવ. અહીંયા તમે જોઈ શકો છો બેલ્ટ યુઝ થાય છે. આ છે આપણું પુલી, રાઈટ, ધીસ ઇઝ ધ પુલી. સો બેઝિકલી અહીંયા શું થાય છે, પુલીનો જે એક છેડો હોય છે એક ડ્રીવન પુલી હોય છે અને એક ડ્રાઇવિંગ પુલી હોય છે. એકને આપણે પાવર આપીશું તો એના લીધે શું થશે કે બીજું જે છે કમ્પોનન્ટ એ બી રોટેટ થવાનું ચાલુ થઈ જશે. તો આ જે છે આ પાવર ટ્રાન્સમિશનને આપણે બેલ્ટ ડ્રાઈવ કહીએ છીએ. અહીંયા જે મેઇન કમ્પોનન્ટ જે છે એ બેલ્ટ યુઝ થાય છે, બટ આ જે બેલ્ટ જે છે એ હેવી ટ્રાન્સમિશન માટે યુઝ નહીં થઈ શકે બિકોઝ ઓફ ફ્રિક્શન લોસીસ. ફ્રિક્શનના લોસીસ જેટલા વધારે થશે એના લીધે બેલ્ટ જે છે એ તૂટી જવાના ચાન્સીસ વધારે હશે, રાઈટ. એના પછી આવશે આપણું બેલ્ટ ડ્રાઈવ વિથ 2 સ્ટેજ, રાઈટ. બે બેલ્ટ ડ્રાઈવ તો છે જ, બટ આ આઇડલર બેલ્ટ ડ્રાઈવ છે. આઇડલર પુલી અહીંયા યુઝ થાય છે એટલે એકને આપણે પાવર ટ્રાન્સમિશન આપીશું તો બીજું ફરવા લાગશે. અહીંયા તમે જોઈ શકો છો એકના લીધે બીજું ફરે છે, રાઈટ. સો સપોઝ હું અહીંયા પાવર ટ્રાન્સમિટ કરું છું તો આના લીધે આ ફરશે અને આના લીધે આ ફરશે, રાઈટ. આ ડ્રાઇવિંગ થશે તો આ ડ્રીવન થશે, આ ડ્રાઇવિંગ થશે તો આ ડ્રીવન થશે. આ રીતે પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. એના પછી આવશે ગિયર ટ્રાન્સમિશન. તો પહેલું જે છે એમાં સ્પર ગિયર છે. સ્પર ગિયરમાં શું હશે કે જે ગિયરના ટીથ છે, આ ટીથ તમે જોઈ શકો છો એ એકબીજાને પેરેલલ છે, પેરેલલ. ધીસ ટીથ આર પેરેલલ ટુ ઈચ અધર, રાઈટ. તો એનાથી પાવર ટ્રાન્સમિટ જે થતું હશે પેરેલલ ટીથના લીધે એને આપણે કહીએ છીએ સ્પર ગિયર, રાઈટ. એના પછી આવશે આપણું હેલિકલ ગિયર. હેલિકલ ગિયરમાં શું ફરક હશે, હેલિકલ ગિયરમાં જે થ્રેડ્સ હશે, ટીથ હશે ગિયરના એ થોડા હેલિક્સ એંગલ પર હશે, લેસ દેન 15 ડિગ્રી, રાઈટ. આ થોડા ઇન્ક્લાઇન છે, રાઈટ. સો આ જે છે એ હેવી ટ્રાન્સમિશન માટે યુઝ થાય છે. જેનાથી શું થશે, જ્યાં તમારે વધારે ટ્રાન્સમિશન આપવું પડશે, જ્યાં સ્પર ગિયર ના યુટિલાઇઝ થઈ શકે ત્યાં આપણે હેલિકલ ગિયર યુઝ કરીએ છીએ. આના જે ટીથ છે એકબીજાને પેરેલલ નથી, બટ એટ અ પર્ટિક્યુલર એંગલ પર છે એકબીજાને. સપોઝ કે આ લેફ્ટ ટુ રાઇટ સાઈડ હશે તો પછી આ હશે રાઇટ ટુ લેફ્ટ સાઈડ હશે, રાઈટ. આ રીતે એકબીજાને પર્ટિક્યુલર ઓપોઝિટ એંગલ પર હશે. એના પછી આવશે વોર્મ એન્ડ વોર્મ વ્હીલ ગિયર, રાઈટ. આ આપણું વોર્મ છે, આ વોર્મ વ્હીલ છે, રાઈટ. તો આ રીતે તમે જોઈ શકો છો પાવર ટ્રાન્સમિટ જે થાય છે એકબીજાને જ્યારે મૂવમેન્ટ થાય છે. નાવ અહીંયા જે હશે બંને ગિયરની જે એક્સિસ હશે એ એકબીજાને ઇન્ટરસેક્ટ થતી હશે. પેરેલલ બી નથી, ઇન્ક્લાઇન બી નથી, ઇન્ટરસેક્ટ થાય છે, રાઈટ, બંનેની જે એક્સિસ. એના પછી આવશે બેવલ ગિયર. ધીસ ટાઈપ ઓફ ગિયર જેમાં તમે જોઈ શકો છો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે એ ડાયામાં ઓછું હશે, ધીરે 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 અંદરની બાજુ જઈશું તો ડાયામીટર વધશે, રાઈટ, બંને ગિયરના. ધીસ ટાઈપ ઓફ ગિયર મેકેનિઝમ ઇઝ કોલ્ડ એઝ બેવલ ગિયર. અહીંયા બી જે એક્સિસ છે બંને ગિયરની એ એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે, પેરેલલ નથી, એંગલ પર નથી, બટ ઇન્ટરસેક્ટ થાય છે એકબીજાને. સો ધીસ ટાઈપ ઓફ ટ્રાન્સમિશન કેન બી ડન ઇન બેવલ ગિયર.